સુઈ ગામના મમાણા ગામે આઝાદીથી આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી. ગ્રામ પંચાયત સમરસ બની. સરપંચ પદે દિગ્પલાદાનજી ગઢવીની વરણી. સુઈ ગામથી 9 કિલોમીટરના અંતરે અને વાવથી 18 કિલોમીટરના અંતરે સુઈ ગામ તાલુકાનું મમાણા ગામ આવેલું છે. આ ગામમાં ગઢવી, ઠાકોર, પ્રજાપતિ, લુહાર, દલિત, રબારી અને વાલ્મીકી સહિત તમામ સમાજના લોકો વસવાટ કરે છે. જે અંદાજે 2000 મતદારો ધરાવતું આ ગામ તમામ સુવિધાઓથી સજ્જ છે. સુંદર અને સ્વચ્છ ગામની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજીવ ગાંધીએ મુલાકાત લીધેલી છે. આ ગામની મુખ્ય બે વિશેષતા છે કે આ ગામ બીડી, સિગારેટ અને ગુટકા જેવી કોઈ નશાયુક્ત પદાર્થનું વેચાણ થતું નથી. જ્યારે બીજું, આ ગામમાં આજ દિન સુધી સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી. દર 5 વર્ષે આ ગામ સમરસ જાહેર કરવામાં આવે છે, જ્યાં સરપંચ પદે દરેક સમાજને લાભ મળે છે. ગામમાં કોઈ વાદ વિવાદ થતો નથી અને કોઈ બોલચાલ થાય તો પોલીસ ફરિયાદ થતી નથી. આ તમામ સફળતા પાછળ એક હુલામણું નામ હોય તો એકમાત્ર કેપી ગઢવી છે, જેઓ તમામ ગામના લોકોને ભાઈચારા અને પરિવારની દ્રષ્ટિથી જુએ છે. ત્યારે ગત રોજ મમાણાની પંચાયત સમરસ જાહેર કરાઈ છે, જેમાં સરપંચ પદે દિગ્પલદાનજી ઉમેદદાનજી ગઢવીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જે વરણીને ગામના તમામ સમાજના લોકોએ હર્ષભેર વધાવી હતી. વધુમાં ઉલ્લેખનીય છે કે પંચાયત ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ પરિવારના સભ્યો સરપંચ તરીકે નિમણૂક થતા હતા, પરંતુ આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. મહિપાલસિંહ ગઢવી, યુવા અગ્રણી, એડવોકેટ, પ્રદેશ ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ. મમાણા ગામમાં 1961થી માંડીને 2025 એટલે આશરે 61 વર્ષ સુધીના આ લોકશાહીના સમયમાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતું લોકતંત્રનો કોઈ સાચો દાખલો, ઉત્તમ ઉદાહરણ કોઈ પૂરું પાડતું હોય તે મમાણા ગામ પૂરું પાડે છે. આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની સાથે સાથે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ફોજદારી ગુનાઓ દાખલ થયા નથી. એનાથી એ સાબિત થાય છે કે ગામ લોકો આ તમામ પ્રકારમાં સાથે મળીને રહેવામાં માને છે. નાના સમાજો, દરેક સમાજના નાના લોકો બધા સાથે મળી અને જે રીતે ગઢવી પરિવાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, અમારી ત્રીજી પેઢી ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, એમનો સ્નેહ, એમનો પ્રેમ, એમનો વિશ્વાસ અમારા પરિવાર સાથે જોડાયેલો છે. એ વિશ્વાસના આધારે ક્યાંક ને ક્યાંક અમને પણ એમાં તાકાત મળે છે કામ કરવામાં. આજુબાજુના વિસ્તારોમાં મમાણા ગામ અલગ ઉભરી આવી રહ્યું છે. એના રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા હોય કે પછી વીજળીની વ્યવસ્થા, તમામ પ્રકારના વિકાસના કામો ક્યાંક ને ક્યાંક એ શક્ય બનતા હોય તો સમરસતાના આધારે શક્ય બની રહ્યા છે. મમાણા ગામના તમામ લોકોનો, તમામ સમાજના લોકોના, નાનામાં નાના સમાજના વ્યક્તિઓનો અમારો પરિવાર આભાર વ્યક્ત કરે છે. સન્માનીય કેપી ગઢવી સાહેબ ઉપર જે વિશ્વાસ મૂકી રહ્યા છે, એનો એ પરિવાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, એ બદલ અમારો પરિવાર પણ એમનો આભાર વ્યક્ત કરે છે. અને સાચા અર્થમાં લોકશાહીનું કોઈ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હોય તો મમાણા ગામ પૂરું પાડે છે. સાચા અર્થમાં સમરસતાનું કોઈ ઉદાહરણ પૂરું પાડતું હોય તો મમાણા ગામ પૂરું પાડે છે. હું અપીલ કરવા માગીશ બીજા ગામોને પણ કે સમરસતાના આધારે તમે પણ જો આવા સરપંચો નક્કી કરશો તો તમારા ગામમાં પણ ખૂબ સારા વિકાસના કાર્યો થઈ શકશે. સાથે મળી અને બધા લોકો સાથે રહી, ચૂંટણી તો આવી જતી રહેશે, પણ સાચા અર્થમાં લોકશાહી જળવાઈ રહે તો સમરસતાના આધારે જળવાઈ રહેતી છે. અપીલ કરીશ કે આવનારા સમયમાં મમાણાની સાથે સાથે બીજા ગામો પણ આમાંથી ક્યાંક ઉદાહરણ પૂરું પાડી અને સમરસતાના આધારે પોતાના ગામમાં પણ સમરસતાથી સરપંચની ચૂંટણી યોજાય. એ જ કહીશ. ફરીથી ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા પરિવાર ઉપર, સંપૂર્ણ ત્રીજી પેઢી ઉપર જ્યારે પ્રેમ, સ્નેહ અને વિશ્વાસ મૂકવામાં મમાણા ગામના તમામ જ્ઞાતિના લોકો જે પ્રમાણે એમને વિશ્વાસ, પ્રેમ આપી રહ્યા છે એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ભાઈ પુંજાભાઈ, રહેવાસી મમાણા. આ ગામના વતની છું. અમારા ગામમાં જ્યાંથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધી આજથી સુધી પંચાયતની કોઈ ચૂંટણી થઈ નથી અને બિનહરીફ તરીકે સરપંચ ચૂંટીએ છીએ. અમારા ગામમાં રસ્તા, 1 થી કોલેજ સુધીનું શિક્ષણ, બધા વિકાસનો કાર્ય વ્યવસ્થિત થઈ ગયા છે. અગત્યની વાત તો એ છે કે અમારા ગામમાં આજ દિવસ સુધી કોઈ જાતની પોલીસ કેસ કે ફરિયાદ થઈ નથી. ગામમાં નાના મોટા ઝઘડા દરેક ગામમાં થતા હોય છે, પણ અમારા ગામમાં અમુક ઝઘડા જો થાય નાના મોટા તો ગામમાં 5 આગેવાનો ભેગા થઈ એનું સૂચન કરી અને એનું નિરાકરણ લાવી દઈએ છીએ. પોલીસ સ્ટેશન સુધી પહોંચવા દેતા નથી. અમારી એ ખાસ ખાસિયત છે. મારું નામ દિગ્પાલસિંહ ઉમેદદાન ગઢવી છે. મારું ગામ મમાણા ગામની એક ખાસિયત છે કે જે આજ સુધી પંચાયતની ચૂંટણી થઈ નથી. દર વખતે ગામ લોકો એક સાથે ભેગા બેસી અને સર્વસંમતિથી એક નામ આપી અને બિનહરીફ સરપંચની ચૂંટણીની વરણી કરે છે. ગઈકાલે સર્વે ગામ લોકોએ મારું નામ આપી અને મને સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી છે. બીજું, આ ગામની ખાસિયત છે કે આજ સુધી કોઈ પણ પોલીસ કેસ આ ગામમાં થયેલો નથી. જે કોઈ પણ નાના મોટી મેટ્રો હોય તો ગામના સૌ વડીલો ભેગા બેસી અને જે તે પ્રશ્નોનું ગામમાં જ એનું નિરાકરણ લાવે છે.